बस एक तू खुदा, कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा। कोई नहीं है आदर के योग्य, बस एक तू खुदा। सिंहासन के योग्य, बस एक तू राजा। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। एक तू यहोवा, कोई नहीं है वेदात पवित्र, बस एक तू मसीहा। कोई नहीं है महिमा के योग्य, बस एक तू यहोवा। मसीहा सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु
मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर। कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। वो ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। वो ही आदि वो ही अंत है। दिव्य प्रेम का वही स्रोत है। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। आते हैं अवरोध पल छिन। जिंदगी का सफर है कठिन। आते हैं अवरोध पल छिन। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन
काफी है तुझे। दुख में, रोग में और मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। मेरे मन वो ही काफी है तुझे। मेरे मन वो ही काफी है तुझे। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની બાઇબલ સ્ટડીમાં આપ સૌનો પ્રેમથી આવકાર કરીએ છીએ. શ્રીનગર ગુજરાત ડાયસિસ દ્વારા ઓનલાઈન બાઇબલ સ્ટડીની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને તેથી એ વ્યવસ્થાને માટે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનીએ છીએ. માન્ય બિશપ સાહેબની આગેવાનીમાં આ સેવા દ્વારા ઘણા બધાના જીવનમાં પ્રભુએ કાર્ય કર્યું છે, તેને માટે ઈશ્વર પિતાનો જ આભાર માનીએ છીએ. આવો પ્રાર્થના સાથે આજની આ સંગતમાં આપણે સામેલ થઈએ, પ્રાર્થનામાં જોડાઈએ. સર્વશક્તિમાન સનાતન અને પવિત્ર પ્રભુ, આ સમયને પળને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. પ્રભુ, તમારા વચનોનો અમે અભ્યાસ કરી શકીએ એ માટે પ્રભુ તમે અમને તમારી કૃપા, તમારી દયા પ્રાપ્ત કરાવો છો. આજે ફરીને એકવાર પ્રભુ તમારા વચનોમાંથી શીખવાને માટે તમે અમને આ સમયે કૃપા આપી રહ્યા છો. અમે આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારી પાસે કૃપા અને દયાની યાચના કરીએ છીએ. આજની આ સંગત દ્વારા, બાઇબલ સ્ટડી દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. ગીતશાસ્ત્ર અને તેના 40 નંબરનું ગીત છે, તેમાંથી આપણે પ્રભુનું વચન આજે મનન કરવા માગીએ છીએ. ગીતશાસ્ત્ર 40 અને તેની 1 થી 5 કલમ આપણે વાંચીએ અને તેમાંથી પ્રભુનું વચન શીખવાને પ્રયત્ન કરીશું. પ્રભુનું વચન આ પ્રમાણે છે. મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. તેણે મને નાશના ખાડામાંથી અને ચીકણા કદમમાંથી ખેંચી કાઢ્યો. તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા. તેણે નવું ગીત એટલે આપણા દેવનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું છે. ઘણા તે જોશે અને બીશે અને યહોવા પર ભરોસો રાખશે. જે માણસ યહોવા પર ભરોસો રાખે છે અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફની જનાર જૂઠાને ગણકારતો નથી, તેને ધન્ય છે. હે યહોવા મારા દેવ, તારા આશ્ચર્યકારક કાર્યો તથા અમારા સંબંધી તારા વિચારો એટલા બધા છે કે તેઓને તારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહીં. જો હું તેઓને જાહેર કરીને તેઓ વિશે બોલું તો તેઓ અસંખ્ય છે. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ કરો. આમેન. પ્રભુનું વચન મનન કરીએ તે પહેલાં આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. ગીતશાસ્ત્રનું પુસ્તક એ તો 150 ગીતોની મારફતે રચાયેલું આ સુંદર પુસ્તક છે. 150 ગીતોમાં 73 જેટલા ગીતો દાઉદે લખ્યા છે અને એની સાથે સાથે કોહરાના દીકરાઓની મારફતે 12 ગીતો છે. આસાફના 10 છે અને સમુએલના 2, મૂસાનું 1, યોથાનનું 1, હેમાનનું 1 અને 49 જેટલા ગીતો એ અનામી ટાઇટલ વગરના ગીતો લખાયેલા છે. એમ 150 ગીતો આ ગીતશાસ્ત્રમાં સમાયેલા છે. દરેક ગીતોની મારફતે પ્રભુ આપણી સાથે સતત વાત અને વ્યવહાર કરે છે અને તેથી આ ગીતોમાં ઐતિહાસિક બાબતોની નોંધ લેવામાં આવી છે. આભાર સ્તુતિના ગીતો છે, ઈશ્વર સ્તુતિના ગીતો છે, મસીહા લગતા ગીતો છે, મધ્યસ્થી કરતા, પાપ કબૂલાત કરતા એવા ગીતો આમાં લખવામાં આવ્યા છે. અને આ બધા જ ગીતો આપણને પ્રભુની પાસે તેની સાનિધ્યમાં આવવાને માટે આમંત્રણ આપે છે. અને ગીતશાસ્ત્ર 40 નંબરનું જે ગીત છે એ ગીતમાંથી આપણે મનન કરવા માગીએ છીએ. ત્યારે ગીતનો લેખક તો દાઉદ છે અને માટે દાઉદ આ ગીત લખે છે ત્યારે દાઉદના જીવનમાં જે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ
ઈશ્વર સાથેનો સંબંધ ને ઈશ્વરમાં રહીને જીવન જીવવાની જે કળા છે એ બાબતને તે શીખે છે. એના ભૂતકાળને તે જાણે છે અને ભવિષ્યમાં પ્રભુ મારા માટે શું કરનાર છે એ બાબતને પણ તે પવિત્ર આત્માના સામર્થ્યમાં અનુભવ પ્રાપ્ત કરે છે. અને તેથી ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરતા દાઉદ આ ગીતની રચના કરે છે. આ ગીત જ્યારે આપણે સમજવા માગીએ છીએ ત્યારે એની સાથે સાથે ગીત નંબર 51 અને ગીત નંબર 32 આ ગીતોનો પણ જ્યારે આપણે અભ્યાસ કરીએ તો આ 40 નંબરના ગીતમાં દાઉદ જે કહેવા માગે છે તેને આપણે સારી રીતના સમજી શકીએ તેમ છે. ગીતશાસ્ત્ર 51માં દાઉદ જે ગીત લખે છે એ ગીતમાં બાથશેબા સાથે વ્યભિચાર કર્યા બાદ નાથાન પ્રબોધક તેને જે ચેતવણી આપે છે એ ચેતવણીના ભાગ સ્વરૂપે પસ્તાવાનું એ ગીત ત્યાં લખે છે. અને એની સાથે સાથે 32 નંબરના ગીતમાં પણ દાઉદ પાપ સંબંધીની માહિતી આપે છે અને એવું કહે છે કે મારા પાપ તારી આગળ મેં કબૂલ કર્યા છે. એના માટે ગીતશાસ્ત્ર 32 અને તેની 5મી કલમમાં એવું લખે છે, મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું કે યહોવાની આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કર્યા. અને તેથી દાઉદ પાપ કબૂલાતની પ્રાર્થના એ ગીતશાસ્ત્ર 32માં કરે છે. 51 નંબરના ગીતમાં એ પસ્તાવા સહિતની એ પોતાની પ્રાર્થના છે. અને એના અનુસંધાનમાં જ્યારે પ્રભુ એને યોગ્ય સમયે પ્રત્યુત્તર આપે છે ત્યારે પ્રત્યુત્તર આપતા પ્રભુના આભાર માનતા પ્રભુના ગુણ લક્ષણોને પ્રગટ કરતા દાઉદ આ 40 નંબરનું ગીત લખે છે. અને 40 નંબરના ગીતમાં દાઉદ એવું કહે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. આ ધીરજ જે શબ્દ છે એ શબ્દ દાઉદને તૈયાર કરે છે. જો બીજો સમુએલ 11 અને 12 આ 2 અધ્યાયો વાંચીએ તો 11મા અધ્યાયમાં દાઉદ ઉરિયા હિત્તીની પત્ની બાથશેબા સાથે વ્યભિચાર કરે છે અને ઉરિયા હિત્તીને મારી નંખાવે છે. એની સાથે સાથે દાઉદ પોતાનું પાપ ઢાંકવા પ્રયત્ન કરે છે. અને તેથી એ 2 અધ્યાયમાં આપણે એ શીખી શકીએ છીએ કે દાઉદ પોતાના પાપને ઢાંકવાને માટે સત્તાનો ઉપયોગ કરે છે અને ઉરિયા હિત્તીને મારી નંખાવે છે અને એ ઉરિયા હિત્તીની પત્નીને પોતાની સ્ત્રી તરીકે લઈ લે છે. આ વાત ત્યાં નોંધવામાં આવી છે. પણ પ્રભુ સર્વજ્ઞ છે, પ્રભુ સર્વશક્તિમાન છે, પ્રભુ અદ્રશ્ય છે, પ્રભુ સર્વવ્યાપી છે. તે પ્રભુ નાથાન પ્રબોધકની મારફતે એ દાઉદની પાસે એના પાપ સંબંધીની યોગ્ય માહિતી, શિક્ષા, જાણ કરવાને માટે મોકલી આપવામાં આવે છે. અને નાથાન પ્રબોધક એ દાઉદને દ્રષ્ટાંતની મારફતે એ ભૂલને સમજાવવા પ્રયત્ન કરે છે. અને દાઉદ એ સમજે છે ત્યારે કહે છે કે એ કામ કરનારને યોગ્ય શિક્ષા થવી જ જોઈએ. અને ત્યારે હિંમતભર નાથાન એવું કહે છે, એ તો આપ છો, તમે એ ભૂલ કરી છે, તમે ઉરિયા હિત્તીની પત્નીને તમે લઈ લીધી છે, ઉરિયા હિત્તીને તમે એ યુદ્ધના મેદાનમાં મારી નંખાવ્યો છે, એ તમે ખોટું કર્યું છે. ને ત્યારે નાથાન પ્રબોધક કહે છે જે બાળક જન્મ્યું છે તે નિશ્ચય માર્યું જશે. અને એવા સમયે દાઉદ સતત પ્રભુ પાસે પસ્તાવા સહિત પ્રાર્થના કર્યા કરે છે. બીજો સમુએલના 12મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે દાઉદે 7 દિવસ સુધી ઉપવાસ સહિત દીકરાના બચાવને માટે, બાળકના બચાવને માટે સતત પ્રાર્થના કર્યા કરે છે. પણ 7મા દિવસે એ બાળક મૃત્યુ પામે છે અને એની ખબર સિપાહીઓની મારફતે આપવામાં આવે છે. ત્યારે દાઉદ એ પોતાની જગ્યા પરથી ઉઠે છે, સ્નાન કરે છે અને ભોજન કરે છે.
અને એ જે બાબત બતાવે છે એ કે પ્રભુની આગળ દીન બની જઈને પોતાના પાપનો પસ્તાવો કરીને કબૂલાત કરીને સતત પ્રભુની સાનિધ્યમાં માગણી કરવાથી ધીરજથી પ્રભુએ તેના જીવનમાં કાર્ય કર્યું. અને માટે દાઉદ એવું કહે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ. જે પ્રશ્ન અને મુશ્કેલીમાંથી, જે પાપની પીડામાંથી એ પસાર થઈ રહ્યો હતો, એમાંથી બચવાને માટે દાઉદ જે મધ્યસ્થી કરે છે, દાઉદ જે કબૂલાત કરે છે, દાઉદ જે પાપની પસ્તાવાની પ્રાર્થના કરે છે, એ પ્રાર્થનાનો પ્રભુ યોગ્ય સમય પ્રત્યુત્તર આપે છે. એ પ્રોસેસમાં દાઉદ ધીરજ રાખે છે. અને એ બાબતને સમજીએ તો જે સમયે ઉરિયા હત્તીની પત્નીને દાઉદે લઈ લીધી, વ્યભિચાર કર્યો, તે જ દિવસથી પાપ એના જીવનમાં ડંખ માર્યા કરતો હતો. માટે ઉરિયા હત્તીને તે મારી નંખાવે છે. અને એ વેદના અને વ્યાકુળતા અને નિરાશા અને હતાશા એ આખા વર્ષ દરમિયાન એ અનુભવે છે. નહીં, મારું પાપ તો ખુલ્લું નહીં થઈ જશે ને, મને કોઈ ખરાબ રીતે તો નહીં ચિતરશે ને, એવા વિચારો સાથે દાઉદ કદાચ એ આખું વર્ષ પસાર કર્યું હોય. અને બાળક જન્મ્યું ત્યારે નાથાન પ્રબોધકની મારફતે એને એ પાપ સંબંધી સભાન કરવામાં આવે છે. અને માટે દાઉદ આ બધા જ પરિસ્થિતિમાં પ્રભુ પાસે ઘૂંટણે પડીને પ્રાર્થના કરે છે અને એનો પ્રત્યુત્તર પ્રભુ આપે છે. અને દાઉદ કહે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. પ્રભુ પ્રાર્થના સાંભળનાર છે. સતત એ બાબતને માટે પ્રભુની આગળ એ ચાલુ જ રહ્યો. પાપ કબૂલાતની પ્રાર્થના સતત ચાલુ રાખી અને પ્રભુએ એને બચાવ્યો. પ્રભુએ એની પ્રાર્થના સાંભળી, કારણ કે આપણા પ્રભુ એ પ્રાર્થનાના સાંભળનાર છે અને આપણા પ્રભુ પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપનાર છે. તેની ઈચ્છા અને યોજનામાં યોગ્ય સમયે પ્રભુ પ્રત્યુત્તર આપે છે. અને માટે દાઉદની પ્રાર્થના પ્રભુ સાંભળે છે. અને તેથી દાઉદ એ બીજી કલમમાં એવું બતાવે છે, તેણે મને નાશના ખાડામાંથી અને ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. બહુ અગત્યની વાત દાઉદ કરે છે. એક તો ધીરજથી વાટ જુએ છે, પ્રભુની આગળ દીન બનીને એ પ્રાર્થના કરે છે, પ્રભુ એની પ્રાર્થના સાંભળે છે અને તેના પ્રત્યુત્તરના ભાગ સ્વરૂપે દાઉદ એવું કહે છે કે મને નાશના ખાડામાંથી અને ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો છે. નાશનો ખાડો એટલે પાપી અવસ્થામાં પોતાની જાતને એકદમ નિર્ગત થઈને, હતાશ થઈને, નિરાશામાં અને ચિંતામાં અને હતાશામાં ડૂબાવી દઈને પોતાનું જીવન વ્યતીત કરવું. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે પાપનો મુસારો તો મરણ છે. પાઉલ પ્રેરિત એ બાબતને જાહેર કરે છે. અને તેથી જે નાશ છે એ નાશમાંથી બચવાને માટે પ્રભુએ મને એ ખાડામાંથી ખેંચી કાઢ્યો છે. પણ એ લખ્યું છે કે ચીકણા કાદવમાંથી. ને ચીકણા કાદવમાંથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલજનક બાબત છે. પોતાની મેળે વ્યક્તિ કદી નીકળી શકતો નથી. એ નીકળવા પ્રયત્ન કરશે, છેક ઉપર સુધી આવશે, પણ ફરી લપસી જઈને એ પોતાની સ્થિતિમાં મૂળ ખાડામાં ચાલ્યો જશે. પણ પ્રભુ એને ચીકણા કાદવમાંથી ખેંચી કાઢે છે. દાઉદ એ કહેવા માગે છે કે જે સ્થિતિમાં હું ચાલ્યો ગયો હતો, જે પાપમાં હું પડી ગયો હતો, જે વિચારો મારા મનમાં ભૂંડા આવ્યા હતા, એ બધા જ પાપો અને ભૂંડા વિચારોમાંથી હું મારી મેળે નીકળી શકું એમ નહીં હતો. અને માટે પ્રભુએ મારી અરજ સાંભળી અને મને નાશના ખાડામાંથી અને ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો છે. અને એ વાત દાઉદ અનુભવે છે. ચીકણા કાદવમાંથી પ્રભુએ મને ખેંચી કાઢ્યો છે. પ્રભુ બચાવનાર પ્રભુ છે, ઉગારનાર પ્રભુ છે, જીવન આપનાર પ્રભુ છે. અને માટે દાઉદ એવું કહે છે કે તેણે મારા પગલાં સ્થિર કર્યા છે. તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા છે અને મારા પગલાં સ્થિર કર્યા છે. જે લપસી જતા પગ હતા એ
પગને પ્રભુએ બહાર ખેંચી કાઢ્યા આખું, અને ત્યાર પછી પ્રભુએ એને ખડક પર ગોઠવ્યા, સ્થિર કર્યા. અને તેથી આ બાબતને સમજવા પ્રભુની પાસે કૃપા પ્રાપ્ત કરવી ખૂબ જરૂર છે. દાઉદ એ શીખવવા માગે છે કે ચીકણા કાદવમાંથી પ્રભુએ મને ખેંચી તો કાઢ્યો, પણ મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા. કે જે જગતમાં હું છું એ જગતમાં મારું મન, હૃદય ઈશ્વરને આધીન રહે એ ખૂબ અગત્યનું છે. અને તેથી મારા ભટકતા વિચારો, મારા હૃદયમાં ખોટા વિચારો ઊભા થાય છે, એ બધા પર પ્રભુએ મને બહાર કાઢ્યો છે અને મને ખડક પર ગોઠવ્યો છે અને મને મારા પગલાંને સ્થિર કર્યા છે. અને માટે ગીતશાસ્ત્ર 1માં એ દાઉદ એવું કહે છે, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે માણસ પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે માણસ નિંદાકોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, પરમ સુખી છે. પરમ સુખી થવાને માટે ખોટી સલાહથી, નિંદાખોરોથી અને પાપીઓના માર્ગમાં નહીં ઊભા રહેવાથી એ માણસ ધન્ય બને છે. ને એની જ કંઈક વાત દાઉદ અહીંયા કરવા માગે છે કે હું મારી મેળે આ પૃથ્વી પર મુસાફરી કરું છું, જીવન યાત્રાની, વિશ્વાસની યાત્રાની, એમાં નિર્ણય લેવાની શક્તિ પ્રભુ આપે છે. હું મારી મેળે કંઈ કરી શકતો નથી. જો હું મારી મેળે કરવા જાઉં તો મારા પગલાં સ્થિર રહી શકતા નથી, એ ખસી જાય છે, એ લપસી જાય છે, એ નાશ તરફ ચાલ્યા જાય છે. પણ પ્રભુએ મારા પગલાંને ખડક પર ગોઠવ્યા છે, પ્રભુએ મારા પગલાંને સ્થિર કર્યા છે. મારા મન અને મારા હૃદયને પ્રભુએ તેના પવિત્ર લોહીથી ધોઈને મને શુદ્ધ બનાવ્યો છે. અને તેથી જગતની લાલસાથી, જગતના ભૂંડા કાર્યોથી પ્રભુએ મને બચાવી રાખ્યો છે, મને સ્થિર કર્યો છે, એમ દાઉદ કહેવા માગે છે. કારણ કે એક ભૂંડો વિચાર મનમાં આવે અને એ વિચાર મગજ પર જાય અને મગજ એ શરીરનો ઓર્ડર કરે અને શરીર એ કામને માટે તૈયાર થાય. અને તેથી દાઉદ મારા પગલાંને સ્થિર કર્યા છે, મારા પગને ખડક પર ગોઠવ્યા છે. કોણે ગોઠવ્યા છે? તો કે ઈશ્વરે, યહોવા પિતાએ મને ખડક પર સ્થિર કર્યો છે, મારા પગલાંને સ્થિર કર્યા છે. અને એ દાઉદનો અનુભવ છે કે જે જગ્યા પરથી હું નીકળી શકું એમ નહીં હતો, મારી સત્તા, મારું જ્ઞાન, મારા તાલંતો મને એ પાપના બંધનમાંથી મુક્ત કરી શકે એમ નહીં હતું. પણ ઈશ્વર જે સર્વશક્તિમાન છે, જે પવિત્ર ઈશ્વર છે, તે મને મુક્ત કરે છે, તે મારો તારણ કરે છે, તે મારો બચાવ કરે છે, તેણે મારા પગલાંને સ્થિર કર્યા છે અને ખડક પર ગોઠવ્યા છે. અને માટે જ દાઉદ એવું કહે છે કે આ બાબતોને લઈને હું પ્રભુનો આભાર માનું છું. અને માટે કહે છે, તેણે નવું ગીત એટલે આપણા દેવનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું છે. નવું ગીત, આપણા દેવનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું છે. દાઉદ ઘણા બધા ગીતો લખે છે ઈશ્વર સ્તુતિને માટે. દાઉદ એ ગીતના રચ્યા કરતા એ કહે છે કે ઈશ્વરે મને એક નવું ગીત આપ્યું છે અને એ ગીત તો એ છે કે મેં ધીરજથી વાટ જોઈ, મારી અરજ પ્રભુએ સાંભળી, મને નાશના ખાડામાંથી, ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો, મારા પગને ખડક પર ગોઠવ્યા, મારા ડગલાને સ્થિર કર્યા. અને તેથી ઈશ્વરે મારા મુખમાં નવું ગીત મૂક્યું છે કે હું ખરેખર એ ઈશ્વરની સ્તુતિ સદા કરતો રહીશ. ઈશ્વરની સ્તુતિ સદા કરીશ કે જે પવિત્ર છે, જે ન્યાયી છે, જે સનાતન પિતા છે, જે સર્જનહાર છે, જે પાલનહાર છે, જે બચાવનાર છે, જે જીવન આપનાર છે, એ પ્રભુની હું સ્તુતિને આરાધના કરીશ, એને હું માન અને મહિમા આપીશ. અને માટે દાઉદ પોતાના જીવનમાં પ્રભુએ જે કરેલા કાર્યો છે તેને એ અનુભવે છે. અને માટે જ 5મી કલમ એવું બતાવે છે, હે યહોવા
મારા દેવ, તારા આશ્ચર્યકારક કાર્યો તથા અમારા સંબંધી તારા વિચારો એટલા બધા છે કે તેઓને તારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહીં. અને જો હું તેઓને જાહેર કરીને તેઓ વિશે બોલું તો તેઓ અસંખ્ય છે. હવે દાઉદ એ સ્તોત્ર ગાતા ગાતા, નવું ગીત ગાતા ગાતા પ્રભુએ તેના જીવનમાં જે ઉપકારો કર્યા છે, પ્રભુએ તેના માટે જે કાર્યો કર્યા છે, એ બધી જ પરિસ્થિતિઓમાં પ્રભુ એમને કઈ રીતના બહાર કાઢે છે એ એક પછી એક ગણતરી કરતાં કરતાં દાઉદ એવું કહે છે કે તે તો અસંખ્ય છે, તે ગણી શકાય નહીં એટલા બધા આશ્ચર્યકારક કાર્યો પ્રભુએ મારા જીવનમાં કર્યા છે. જો હું તેઓને જાહેર કરીને તેઓ વિશે બોલું તો તેઓ અસંખ્ય છે. જાહેર કરીને બોલું તો તે અસંખ્ય છે. કેટલા બધા કાર્યો પ્રભુએ તેના જીવનમાં કર્યા હોય. આ જ્યારે આ વાક્ય લખે છે ત્યારે એને બાળપણથી લઈને અત્યાર સુધીની પરિસ્થિતિ યાદ આવી ગઈ હોય. બાળપણમાં ઘેટાઓની પાછળ ફરનાર અને પ્રભુ ત્યાં તેનું રક્ષણ કરે છે, પ્રભુ તેને બચાવે છે અને પ્રભુ એને ગોલિયત સામે લડવાને માટે બળ અને હિંમત આપે છે. પ્રભુ ઇસ્રાયેલને માટે દાઉદ લડે અને પ્રભુ એ દાઉદને યુદ્ધમાં વિજય અપાવે અને દાઉદ એ કાર્ય કરે છે. દાઉદ ગોલિયત પર વિજય પ્રાપ્ત કરે છે, ફલિસ્તીઓને હરાવે છે. ત્યારબાદ સાઉલ દાઉદને માટે મુશ્કેલી ઊભી કરે છે. સાઉલ દાઉદને મારી નાખવાના માટે સતત પ્રયત્ન કરે છે. એ સંઘર્ષમય પરિસ્થિતિ, અરણ્યમાં ગુફાઓમાં સંતાઈ રહેવાની પરિસ્થિતિ, તે સમયે પ્રભુ તેનું રક્ષણ કરે છે અને એ બધા જ કાર્યોને દાઉદ યાદ કરીને એવું કહે છે કે જો હું તેઓને જાહેર કરીને તેઓ વિશે બોલું તો તે અસંખ્ય છે. અને માટે દાઉદ કહે છે કે પ્રભુ તે મારું મુખ ખોલ્યું છે તમારું સ્તવન કરવાને માટે. 8મી કલમ એવું કહે છે, હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું, તારો નિયમ મારા હૃદયમાં છે. પ્રભુ હું ખરેખર તમારી ઈચ્છા પ્રમાણે જીવન જીવીશ, તમારા કહ્યા પ્રમાણે હું કાર્ય કરીશ. મારું હૃદય તૈયાર છે. અને તેથી એવું કહે છે, હા પ્રભુ, એ તમામ કાર્યો હું મહામંડળીમાં જાહેર કરીશ. 9મી કલમમાં બતાવે છે, મહામંડળીમાં મેં તારા ન્યાયપણાની વાત પ્રગટ કરી છે, મેં મારા હોઠ બંધ કર્યા નથી, હે યહોવા તે તું જાણે છે. મેં મારા હૃદયમાં તારું ન્યાયપણું સંતાડી મૂક્યું નથી, તે મારું વિશ્વાસુપણું તથા તારણ પ્રગટ કર્યા છે. અને માટે એ જે આશ્ચર્યકારક કાર્યો છે એ દાઉદ એક પછી એકને પ્રગટ કરે છે. એવું કહે છે કે પ્રભુ તમારા ન્યાયપણાની વાતને મેં પ્રગટ કરી છે. પ્રભુ એ ન્યાયપણું મેં મારા હૃદયમાં સંતાડી મૂક્યું નથી, પણ તમે મારા જીવનમાં જે કાર્યો કર્યા છે એ મેં જાહેર કર્યા છે. ન્યાયપણાની સાથે પ્રભુ વિશ્વાસુ છે એ બાબતની નોંધ લે છે અને કહે છે, મેં તારું વિશ્વાસુપણું તથા તારણ પ્રગટ કર્યા છે. પ્રભુ વચન આપનાર, વચન પાળનાર છે. પ્રભુ વિશ્વાસુ છે. અને માટે દાઉદ કહે છે કે પ્રભુ તમારા ન્યાયપણાની, તમારા વિશ્વાસુપણાની અને તમારા તારણની વાતને મેં પ્રગટ કરી છે. એની સાથે સાથે દાઉદ એ પણ કહે છે, પ્રભુ તારી કૃપા, તારી સત્યતા મેં મહામંડળીમાં છુપાવી રાખી નથી. પ્રભુ તમે કેટલા બધા દયાળુ છો, કૃપાળુ છો, માફ કરનાર છો, ન્યાયી છો, તમે સત્ય ઈશ્વર છો, તમે વિશ્વાસુ ઈશ્વર છો. આ બધી જ બાબતોને પ્રભુ મેં જાહેર કરી છે, મેં મારા હૃદયમાં, મનમાં છુપાવી નથી. તમારા મહાન કાર્યોને મેં જાહેર કર્યા છે. અને તેથી દાઉદ એવું કહે છે કે પ્રભુ તમે જે મારા જીવનમાં કાર્યો કર્યા છે એને હું પ્રભુની મહિમાને માટે, સાક્ષીને માટે સતત જાહેર કર્યા કરીશ. મહામંડળીમાં, ઇસ્રાયેલની
પસંદ કરેલી જે લોકજાતિ છે તેની અંદર સમગ્ર લોકોની આગળ તમારા મહાન કૃત્યોને પ્રગટ કરીશ. દાઉદ આ ગીતની રચનામાં આ વાતને જાહેર કરે છે અને તેથી દાઉદ આપણને એ શીખવાડે છે. આપણા વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં ઘણા બધા સંઘર્ષો, પ્રશ્નો અને સમસ્યામાંથી આપણે પસાર થઈએ છીએ. એની સાથે સાથે આપણી સામે ઘણા બધા એવા ખોટા પાપો કરવાને માટે પ્રલોભનો આવે છે અને જાણતા જાણતામાં આપણે એ પ્રલોભનમાં ફસાઈ જઈને પાપ પણ કરીએ છીએ અને આપણે પાપને ગુપ્ત રીતે ઢાંકી દેવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. પણ પ્રભુ સર્વજ્ઞ છે, પ્રભુ સર્વશક્તિમાન છે, પ્રભુ પરાક્રમી છે, પ્રભુ અદ્રશ્ય છે, પ્રભુ અવિકારી છે, પ્રભુ આપણા બધા જ માર્ગોનો જે માહિતગાર છે તે બધું જ જાણે છે. અને તેથી દાઉદની જેમ આપણે પણ પ્રભુની આગળ દીન બનીને આપણા જીવનમાં થયેલા પાપ અપરાધોને આપણે ક્ષમા માગતા આપણી અરજ પ્રભુની આગળ લાવીએ છીએ. પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. જો આપણે મુશ્કેલમાં છીએ, એ પાપના ખાડામાં ધકેલાઈ ગયા છે, પ્રભુ તેમાંથી બહાર કાઢનાર છે. જો આપણે કોઈક કૌટુંબિક સમસ્યામાં મુકાઈ ગયા છે, પ્રભુ તેમાંથી પણ બહાર કાઢનાર છે, બચાવ કરનાર છે, ઉદ્ધાર કરનાર છે, તારણ આપનાર છે, જીવન આપનાર છે. અને એ મહાન પ્રભુની સ્તુતિ આપણે કરીએ છીએ. અને તેથી આજની બાઇબલ સ્ટડીમાં દાઉદ આપણને શીખવાડે છે પ્રભુ પવિત્ર છે, પ્રભુ સર્વજ્ઞ છે, પ્રભુ અદ્રશ્ય છે. એ પ્રભુ આપણી બધી જ વાતો જાણે છે. આપણે આપણી જાતને છુપાવી શકતા નથી અને તેથી આપણે ખુલ્લા હૃદય સાથે પ્રભુની આગળ આવીએ છીએ ત્યારે પ્રભુ આપણા તમામ પાપોની માફી આપે છે. આપણી તમામ વિનંતીઓ પ્રભુ સાંભળે છે અને પ્રભુ તેની ઈચ્છા અને યોજના પ્રમાણે ધીરજથી ઈશ્વરની ઈચ્છા અને યોજનામાં તેનો પ્રત્યુત્તર આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને જ્યારે એ ઈશ્વરે જો આપણા જીવનમાં એ કાર્યો કર્યા છે, પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી છે, તો દાઉદ એ પણ કહે છે એ બાબતને હું ગુપ્ત રીતે મારા હૃદયમાં રાખી મૂકીશ નહીં. હું એને જાહેર કરીશ, હું એને મહામંડળીમાં પ્રગટ કરીશ. ઈશ્વરના કાર્યો વિશે, ઈશ્વરના ન્યાયપણા વિશે, ઈશ્વરના વિશ્વાસુપણા વિશે, ઈશ્વરના તારણ વિશે, ઈશ્વરની કૃપા વિશે, ઈશ્વરની સત્યતા વિશે હું છાનો રહીશ નહીં. એને હું જાહેર કરીશ અને હું ઈશ્વરની સ્તુતિ કરીશ. આપણા દેવ યહોવાના સ્તોત્ર હું ગાઈશ. વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે પણ પ્રભુની પાસે આ રીતે જઈએ છીએ ત્યારે પ્રભુ આપણને પણ યાદ દેવડાવે છે કે આપણા પ્રભુ સર્વશક્તિમાન છે. એ દયાળુ અને કૃપાળુ ઈશ્વર છે. એ પ્રેમ કરનાર ઈશ્વર છે. એ માફી આપનાર ઈશ્વર છે. એ બચાવનાર ઈશ્વર છે. એ જે કાર્ય પ્રભુએ આપણા જીવનમાં કર્યા છે એને જાહેર કરવાની વાત પ્રભુ આપણને કહે છે. જો આપણે જાહેર કરીએ છીએ ત્યારે લોકો પણ એ વાતને સ્વીકારે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે તેઓ આવશે. એ સત્ય ઈશ્વરની ઓળખ તેઓ પ્રાપ્ત કરશે. અને માટે આ બાઇબલ સ્ટડીમાં દાઉદનું જીવન, એ દાઉદના જીવનમાં જે સંઘર્ષો, એ સંઘર્ષોમાં પ્રભુ કઈ રીતના એને ચેતવણી આપે છે, પ્રભુ એમને કઈ રીતના બહાર કાઢે છે, એની નોંધ દાઉદ કરે છે. અને આ વચન સમજવાના માટે આપણે પ્રભુની પાસે કૃપા માગીએ કે પ્રભુ, દાઉદની સાથે તમે વાત અને વ્યવહાર કર્યો, પ્રભુ તમે મારી સાથે પણ વાત અને વ્યવહાર કરો. હા પ્રભુ, જો હું કોઈક એવા ગુપ્ત પાપમાં છું, હું નાશના ખાડામાં છું, હું એકલો જાણું છું, તો પ્રભુ મને ચીકણા કદમમાંથી ખેંચી કાઢો. મારા પગલાંને પ્રભુ તમે સ્થિર કરો. જ્યારે તોફાન આવે, વાવાઝોડું આવે, સતાણું આવે, દુઃખ આવે, તકલીફ આવે, ત્યારે હું કદી ખસી ના શકું, પણ હું સ્થિર વિશ્વાસમાં, તમારા પરના વિશ્વાસમાં, તમારા પરના પ્રેમમાં, તમારી સાક્ષીની સેવાને માટે જીવન જીવનારો દીકરો દીકરી બનવું. એ માટે પ્રભુની પાસે આપણે કૃપા માગવાની જરૂર છે. અને પ્રભુએ મારા અને તમારા જીવનમાં કાર્યો કર્યા છે, તો તેને જાહેરમાં પ્રભુની સાક્ષીને માટે આપણે કાર્ય કરવાનું છે. આશ્ચર્યકારક કાર્યોને આપણે પ્રગટ કરીએ અને એમ કરીને આ પૃથ્વી પર
પ્રભુની સાક્ષી અને સેવાને માટે આપણે ઉપયોગી બનીએ. પ્રભુ મારી તમારી પાસે એ જ અપેક્ષા રાખે છે. પ્રભુ આ વચન સમજવા પ્રથમ મને અને ત્યાર પછી આપણ સર્વને કૃપા પૂરી પાડો. આમેન. આવા સમયે વચનના પ્રકાશમાં આપણા જીવનોને પ્રભુની પાસે લાવીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. ધન્ય પ્રભુ, આ સમયને પળને માટે અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ તમારી પ્રશંસા કરીએ છીએ. તમારું જીવતું અને પવિત્ર વચન મનન કરવા પ્રભુ તમે કૃપા આપી. દાઉદના જીવનમાંથી ઘણી બધી બાબતો પ્રભુ તમે અમને આજે શીખવાડી છે. પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. વચનના પ્રકાશમાં જીવન જીવવાને કાર્ય કરવા પ્રભુ તમે અમને સહાયને મદદ કરો. અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અને અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાઈથી અમારો છુટકારો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુરી સંગત આપણ સર્વની સાથે આજથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. આ સમયને માટે ફરી ઈશ્વર પિતાનો આભાર માનું છું, અને સાથે સાથે શ્રીને ગુજરાત ડાયોસીસના માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ સિલ્વાસ ક્રિશ્ચન સાહેબનો, સેક્રેટરી સાહેબનો આ સમય પુષ્કળ આભાર માનું છું કે બાઇબલ સ્ટડીમાં વચન લાવવાની તક પ્રભુએ પૂરી પાડી. આમેન. यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। तू पवित्र है, तू योग्य है, तू प्यारा है, तू मेरे दिल का प्रेमी है। इसलिए मैं तुझे आराधना दूंगा, तेरी भक्ति करूंगा। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा,
दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। Oh, how holy you are, how worthy you are, how lovely you are. For the Lord is holy, for the Lord is worthy, Jesus. For the Lord is lovely, you are. You're the lover of my soul. For the Lord is holy, for the Lord is worthy, for the Lord is lovely, lover of my soul. तू मेरे दिल का प्रेमी है, तू मेरे दिल का प्रेमी है। चाहे कुछ भी हो जाए, ओ चाहे मेरे साथ कोई हो या ना हो, मेरे जीवन की सच्चाई ये है, तू मेरे दिल का प्रेमी है। ओ, मेरे दिल का प्रेमी है। सारी राना दे, ओ मेरे दिल का प्रेमी है, मेरे दिल का प्रेमी है। जीसस, यीशु। यीशु, 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 यीशु। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान,
ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान। ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान। ये है तेरी पहचान। यीशु, 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 यीशु। तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन वहां। तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन है वहां। तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन यीशु, यीशु, तेरा प्यार जहां, जीवन वहां। तेरा प्यार जहां, जीवन वहां। यीशु, तू जहां है तेरा प्यार है, तेरा प्यार जहां है वहां जीवन।